ભ્રષ્ટાચારી કેનાલમાં ગાબડું. ખેડૂતો દરેક સિઝનમાં સારી ખેતી કરે છે અને વધુ ઉપજ મેળવે તે માટે કેનાલ થકી પાણી પણ અપાય છે, પરંતુ ભ્રષ્ટાચારની કેનાલના કારણે ખેડૂતોને માથે હવે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. કેમ કે કેનાલો તૂટવાના કારણે માત્ર કેનાલની દિવાલ નથી તૂટતી, પરંતુ ખેડૂતોના સપનાઓ પણ ધરાશાયી થાય છે. અને આ જ રીતે ઉમરેઠ તાલુકાના બેચરી અને હમીદપુરા ગામના ખેડૂતોના સપનાઓ ધરાશાયી થયા, કેમ કે મહી સિંચાઈ કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા જ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. ખેડૂતો માટે કેનાલ જીવન રેખા કહેવાય છે, પરંતુ જ્યારે એ જ જીવન રેખા ખેડૂતોના સપનાઓ તોડી નાખે ત્યારે શું કરવું? પ્રશ્ન માત્ર એક ગાબડાનો નથી રહેતો, પ્રશ્ન આખી સિસ્ટમનો બની જાય છે. તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેનાલ તૂટતા ખેડૂતોના ખેતરની શું હાલત થઈ છે. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી હમીદપુરા ગામ નજીક મહી સિંચાઈ કેનાલમાં 20 ફૂટ લાંબુ ગાબડું. કેનાલ તૂટતા જ હજારો ક્યુસેક પાણી ખેતરોમાં ફરી વળ્યું, જેના કારણે લીલાછમ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા. ડાંગર, બાજરી, તલ, કેળ, કઠોળ અને શાકભાજીનો પાક પાણીમાં સમાઈ ગયો. કેનાલમાં ગાબડું પડવાથી આવે પાસે પાણી ભરાઈ ગયું છે ને ઘરમાં ગાયો ભેંસો બીજે ખસેડવામાં પ્રયત્ન કર્યો છે અને અનાજ બનાજ બધું છે તે ધાબા પર મૂકી દીધું છે. અને રાત્રે 10 થી 9:30 टाइम થયું છે અને રાત્રે માણસો બધા ઊંઘ્યા નહીં, દોડધામમાં હતા. નુકસાન તો બધું બહુ સાહેબ થઈ ગયું છે. જોવા તલ છે, ઓપા ગતારા, ઓપા કેરીઓ ગતી રહે, નુકસાન જ છે. લગભગ આશરે 200 વીઘાની આજુબાજુ છે. મજબૂત કહેવાતી કેનાલ આટલી સહેલાઈથી કેવી રીતે તૂટી ગઈ? શું કેનાલનું નિયમિત નિરીક્ષણ થતું હતું? શું જાળવણી માત્ર કાગળો પૂરતી હતી? શું ટેન્ડરોમાં ગુણવત્તા સાથે સમાધાન થયું? આ સવાલો ખેડૂતો પૂછે છે, કારણ કે સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે કેનાલના અનેક ભાગોમાં લાંબા સમયથી ધોવાણ જોવા મળતું હતું. રિપેરિંગની કામગીરી બંધ કરીને કયા કારણોસર પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે? આખણપુરાથી તે રતનપુરા સુધી જે રિપેરિંગ કરવાની હતી, અત્યારે રિપેરિંગ થઈને રિપેરિંગ ચાલુ કરી તો આ પાણી છોડ્યું એટલે રિપેરિંગ કામ બંધ રહ્યું. પણ ઇમ્પોસિબલ અત્યારે એક રાત્રે અમારા ગામની નજીક એક ગાબડું પડ્યું, એમાં ખાસું નુકસાન બી થયું છે અને આગળ શક્યતા છે તો એને જો અત્યારે ટેમ્પરરી જો ચણતર ના થાય કે પણ એને જો થેલીઓ બેલીઓ ભરીને જો એ કરે પાણીનો પ્રવાહ, કારણ કે ફૂલ હોય છે તો થોડો પાણીનો પ્રવાહ જો કાપી શકાય એવું નહીં, કારણ કે આગળ વરસાદ નહીં એટલે પાણીની ડિમાન્ડ છે. પણ જો એને ટેમ્પરરી જો આ જે લાગે વીક પોઈન્ટ ત્યાં આગળ જો થેલીઓ બેલીઓ ભરીને માટીની મૂકે એવી મારી રજૂઆત છે. ખેડૂતોનો પ્રશ્ન અને નેતાઓ ન આવે તો પછી વાત જ શું કામની? કેનાલમાં ગાબડું પડતા સાંસદ મિતેશ પટેલ રાત્રિના સમયે સ્થળ પર દોડી આવ્યા અને કેનાલનું જાત નિરીક્ષણ કર્યું, તો પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ રાત્રિના સમયે દોડી આવ્યા હતા. અત્યારે જે પાણી છે ખેતરમાં ભરાઈ ગયેલા છે અને હજુ પણ પાણી ખેતરમાં જઈ રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ટોટલી અત્યારે કાબુમાં છે. કાંઈ બીજી જાનહાનિ કે કશું થયું નથી. સરકારી તંત્ર પણ સારી રીતે અહીંયા પહોંચી ગયેલું છે ને સારી રીતે મદદ કરી રહ્યું છે. પોલીસ તંત્ર પણ મદદ કરી રહ્યું છે અને સૌ આજુબાજુના નાગરિકો પણ આમાં જોડાઈ અને ટોટલી મદદ કરી રહ્યા છે. આ જે ગાબડું પડ્યું છે એની તાત્કાલિક ધોરણે કઈ રીતે પાણી રોકાઈ શકે એ એન્જિનિયર સાથે વાત કરીને ખાખનપુરથી પાણી બંધ કરાવી દીધેલું. સાંસદ શ્રીએ કેનાલનું પરીક્ષણ તો કર્યું, પરંતુ વારંવાર ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડા કઈ રીતે પડી રહ્યા છે તે અંગે ન તો અધિકારીઓને કોઈ સૂચના આપી કે ન તો ગાબડા પડવાના કારણો શોધ્યા. બીજી તરફ કેનાલમાં પડેલા ગાબડાને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓએ પાણી બંધ કરાવીને રિપેરિંગની કામગીરી શરૂ કરી છે. હાલમાં યુદ્ધના ધોરણે અમે સત્વરે પુનઃસ્થાપન કરવા માટે કામગીરી હાલમાં ચાલુ રહી છે અને વહેલી તકે પુનઃસ્થાપન કરીને સિંચાઈનો પ્રવાહ સત્વરે શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવશે. નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ક્લોઝર પીરિયડ મળશે એટલે સત્વરે તે કામ પૂર્ણ કરવામાં આવશે.
બેચરી હમીદપુરાની આ ઘટના આજે આખા ગુજરાત માટે ચેતવણી છે. દર વર્ષે કેનાલોના જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાના દાવા કરવામાં આવે છે, છતાં સમારકામ અને દેખરેખના અભાવે ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે? આજે બેચરી હમીદપુરાના ખેડૂતો સરકાર પાસે માત્ર વળતર જ નથી માંગતા, તેઓ જવાબ માંગે છે કે કેનાલમાં પડેલા ગાબડા માટે જવાબદાર કોણ? કારણ કે કેનાલમાં પડેલું ગાબડું એક દિવસમાં પૂરાઈ જશે, પરંતુ ખેડૂતોના સપનાઓમાં પડેલું ગાબડું પૂરવામાં કદાચ વર્ષો લાગી જાય. બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ.